તો આ તરફ વલસાડ તાલુકામાં વરસાદની ધોધમાર એન્ટ્રી 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। વલસાડ તાલુકામાં ભારે વરસાદના કારણે વલસાડના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી। ભાગડા ખુર્દ ગામે આવેલું તળાવ છલકાયું છે। તળાવ ઓવરફ્લો થતા ગામમાં પાણી ફરી વળ્યા। ઉપરવાસમાં વરસાદના કારણે ઔરંગા નદીની સપાટી વધી। હાલ તો ઔરંગા નદીની સપાટી 3.5 મીટર પર પહોંચી છે। વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ભાગડા ખુર્દ ગામ ખાતે આવેલ તળાવ ઓવરફ્લો થયું છે, જેના કારણે તળાવનું સીધું પાણી ગામમાં ફરી વળ્યું છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, હાલ અમે ઊભા છે વલસાડના ભાગડા ખુર્દ ગામ ખાતે, અને જ્યાં તળાવ ઓવરફ્લો થવાને કારણે તળાવનું જે પાણી જે છે તે સીધું ગામમાં આવી ગયું છે, જેના કારણે ગામના લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વાર આવ્યો છે। જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે ઘૂંટણ સુધીના પાણી આવી ગયા છે અને લોકો ઘરની બહાર નીકળવા માટે લોકોને મુશ્કેલી પડી રહી છે। સાથે સાથે વાત કરવામાં આવે તો છેલ્લા કેટલા વર્ષોથી આની આ સમસ્યા છે, જેના કારણે અહીંના સ્થાનિકો પરેશાન થયા છે। ત્યારે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની કોઈ પણ કાર્યવાહી નહીં કરાતા અહીંના સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે અહીંના સ્થાનિકો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે અહીં જે તળાવનું પાણી ભરાતું છે તેની તાત્કાલિક અસરથી નિકાલ કરવામાં આવે। અક્ષય કદમ, TV9 વલસાડ।